છોટાઉદેપુર જિલ્લામાં ભાજપમાં ટિકિટ વહેંચણીને લઈને આંતરિક અસંતોષ સામે આવ્યો છે. બોડેલી નગરપાલિકાના સક્રિય કાર્યકર શિવ મહારાઉલે પોતાની પત્ની શીતલ કુંવરબા મહારાઉલને ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરી, જે બાદ સમર્થકો સાથે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી. તેમણે બોડેલી પાણેજ તાલુકા પંચાયત બેઠક પરથી દાવેદારી નોંધાવી. નોંધનીય છે કે શીતલ કુંવરબા મહારાઉલ અગાઉ જે તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે અને શિવ મહારાઉલ પણ ભાજપ સંગઠનમાં લાંબા સમયથી સક્રિય રહ્યા છે અને વિવિધ હોદ્દાઓ પર પણ તેઓ સંભાળી ચૂક્યા છે જવાબદારી. હાલ આ મુદ્દે સ્થાનિક રાજકારણમાં ગણગણાટ શરૂ થયો છે. પાનેજ તાલુકા પંચાયતમાંથી મેં અપક્ષ ઉમેદવારી કરી છે અને મને વિશ્વાસ છે મારા પાનેજ તાલુકા પંચાયતની જનતા પર કે મારી જીત નિશ્ચિત છે. ભારતીય જનતા પાર્ટીએ જે નિયમો બનાવ્યા હતા કે સક્રિય સભ્ય અને વિસ્તાર બહારવાળાને ટિકિટ નહીં આપવાની, એવા ઉદયપુર જિલ્લાની અંદર અસંખ્ય નિયમો તોડ્યા છે. મારી સામેના ઉમેદવાર સક્રિય સભ્ય નથી એવા અસંખ્ય લોકોને આ જ રીતે ટિકિટો આપી છે. એની નારાજગીના રૂપે આજે મેં ફોર્મ ભર્યું છે અને મને વિશ્વાસ છે કે હું જીતીશ. અને વિશેષ વાત અત્યારે નથી કરતો, પણ હું 28 તારીખે અચૂક હરેક પ્રશ્નનો